જામનગરમાં અખિલ ભારતીય સિપાહી સમાજનો ભવ્ય સન્માન સમારોહ 150 થી વધુ પ્રતિભાઓને સિપાહી રત્ન અને સિપાહી ગૌરવ એવોર્ડથી નવાજ્યા। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। જામનગરથી મળતી માહિતી મુજબ અખિલ ભારતીય સિપાહી સમાજ દ્વારા જામનગરમાં ધીરુભાઈ અંબાણી ચેમ્બર્સ ઓફ કોમર્સ હોલ ખાતે રાજ્ય કક્ષાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યભરના 150 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ, વડીલો તથા સમાજ સેવી વ્યક્તિઓને સિપાહી રત્ન એવોર્ડ અને સિપાહી ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમારંભનો મુખ્ય હેતુ સિપાહી સમાજની ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવવાનો હતો તથા સિપાહી જોડો અભિયાનને વધુ વેગવાન બનાવવાનો હતો। મહુર્મ સમાજ સેવકોને મરણોત્તર સિપાહી રત્ન એવોર્ડ અપાયા, જ્યારે શિક્ષણ, રમતગમત અને સામાજિક સેવા, સાંસ્કૃતિક અને અન્ય ક્ષેત્રોમાં સમાજનું નામ રોશન કરનાર યુવાઓ અને આગેવાનોને સિપાહી ગૌરવ રત્નથી નવાજવામાં આવ્યા હતા। 1971માં ઇન્ડો પાક યુદ્ધ દરમિયાન ભુજ એરજેપ પર મહત્વપૂર્ણ સેવા આપનાર નિવૃત્ત એરફોર્સ અધિકારી અબ્દુલ હબીબ મલ્લેકને વિશેષ સન્માન અપાયું હતું। કાર્યક્રમનું ઉદ્ઘાટન મનપા કોર્પોરેટર અલ્તાફભાઈ ખરીફાના હાથે કરવામાં આવ્યું હતું। મુંબઈ, સુરત, મહેસાણા, રાજકોટ, પોરબંદર સહિત રાજ્યના અનેકવિધ જિલ્લાઓમાંથી આગેવાનો અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન ડોક્ટર અલ્તાફભાઈ રાઠોડે સિપાહી સમાજની પ્રગતિ માટે શિક્ષણને સૌથી મોટું હથિયાર ગણાવ્યું હતું। મુંબઈના બિલ્ડર યુસુફભાઈ પરમારે યુવાનોને વધતા સાયબર ફ્રોડથી સાવચેત રહેવાની પણ સૂચના આપી હતી। મોટિવેશનલ સ્પીકર તેમજ તાસીમ પાસ્તો દુબઈ તથા એઆઈ બિઝનેસ અને ટ્રેનિંગ કોર્સ માટે ખાસ ઓફર પણ કરી હતી। આ પ્રસંગે જામનગર શહેર સિપાહી સમાજની મહિલા વિંગ ની પણ સ્થાપના કરવામાં આવી હતી। કાર્યક્રમનું મુખ્ય સંચાલન મદદ ફાઉન્ડેશનના અજીમ ખાન પઠાણ અને મુન્ના ખાન પઠાણે સંભાળ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા સિપાહી સમાજના પ્રમુખ હુસેન ખાન પઠાણ, ઉપપ્રમુખ સલીમ ખાન શેખ, મહામંત્રી ઇનિયાત ખાન લોહા, ટ્રસ્ટીગણ તથા સમગ્ર ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જામનગર। નમસ્કાર, હું અનિપ ખોખર અને અત્યારે જામનગરની અંદર રાજ્ય કક્ષા લેવલનો છે એક એવોર્ડ વિતરણ સમારંભ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને એને સન્માનિત કરવાનો એક પ્રોગ્રામ છે, જેમાં ગુજરાતભરના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જામનગર શહેર સિપાહી સમાજ જે છે એમના દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતમાંથી જે સિપાહી સમાજના આગેવાનો છે એ પણ પધાર્યા છે અને આજે સિપાહી રત્ન એવોર્ડ પણ આપવામાં આવ્યા છે, જેમાં અમારા સિપાહી સમાજના જે છે એરફોર્સના નિવૃત્ત અધિકારી છે, જેણે 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ખાસ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી, એવા મલેક સાહેબનું પણ આજે સન્માન કરવામાં આવ્યું છે। તેમજ વિવિધ ક્ષેત્રે જે બીજા લોકોએ જે કામ કર્યા છે, જે સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે, તેવા લોકોને આજે સન્માનિત કરવામાં આવ્યા છે અને તેમજ 100થી વધુ વિદ્યાર્થીઓ જે છે તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે અને સિપાહી સમાજ જે છે એ વસ્તી ગુજરાતની અંદર લગભગ 40 લાખ કરતાં વધુ છે અને દર વર્ષે અમારા વિદ્યાર્થીઓ છે જે સીએ છે, પીએચડી છે, ડૉક્ટર છે, એન્જિનિયરો છે, એવા બધા લોકો પાસ થાય છે ને એને અમે દર વખતે સન્માન કરવાનો પ્રોગ્રામ રાખીએ છીએ। ખાસ કરીને જે રીતે મુસ્લિમ સમાજમાં હવે શિક્ષણનું સ્તર આગળ આવી રહ્યું છે, જે અત્યારે મુસ્લિમ સમાજમાં પણ હવે બાળકો આગળ આવી રહ્યા છે, અભ્યાસ સારો કરી રહ્યા છે, હા, ખાસ કરીને તમામ જે મુસ્લિમ સમાજની જે વિવિધ જ્ઞાતિઓ છે એમાં બધામાં ખૂબ જ શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે। એમાં ખાસ કરીને અમારા સમાજ સિપાહી સમાજ છે એ ખૂબ જ નોકરીઓમાં અને બધામાં ખૂબ જ આગળ છે, શિક્ષણમાં પણ આગળ છે। તેવી જ રીતે અમે પણ એવું ઈચ્છીએ છીએ અને અમે દરેક લોકોને સાથે લઈને હાલીએ છીએ, દરેક સમાજ અને દરેક સમાજના બાળકો અત્યારે ભણી રહ્યા છે। મહિલાઓના ઉત્થાન માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળે, તેમજ લોકોને લોન મળે, આર્થિક સહાય મળે, બક્ષીપંચની અંદર એના સર્ટિફિકેટ લેવામાં જે તકલીફ પડી રહી છે એ પણ એને સહેલાઈથી મળે, એ માટે પણ અમારે બધા છે કોશિશ કરી રહ્યા છે। જી।